બોલવા માટે તો ઘણું બોલી શકાય, પણ મારે તમને થોડીક વાત કહેવી છે. પહેલાં તો NSS વિશે કહેવી છે. વેન આઈ વોઝ ઇન કોલેજ, આજે સમાજને ડૉક્ટર, એન્જિનિયર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટથી વધારે NSSના સ્ટુડન્ટની જરૂર છે. બહુ જવાબદારીપૂર્વક કહું છું. આ કોઈ ડિગ્રી નથી, આ જીવન જીવવાની એક શૈલી છે, ટુ હેલ્પ અધર્સ. આજે બધા કોરા થઈ ગયા છે, બસ હું, મારા સિવાય કોઈ નહીં. આ ભાવના તમને સ્કૂલ કોલેજમાંથી શીખવવામાં આવે છે અને તમે શીખો છો. એ માટે જે આ ગળામાં સ્કાર્ફ પહેર્યો છે, જે સર્ટિફિકેટ લીધું છે, આને મઢાઈને મૂકી ના દેતા. આજે જે શીખ્યા છો એને જીવનમાં ઇમ્પ્લિમેન્ટ કરજો. હું જો સ્કાઉટમાં, NSS, NCCમાં ના રહ્યો હોત તો કદાચ આજે તમારી સમક્ષ ઊભો ના હોત અને 2000 સેમિનાર ફ્રી ના કર્યા હોત. આ સમાજ ઘડતરનું દેશ માટે મરવાવાળા મરી ગયા, શહીદ થઈ ગયા 1947માં. હવે દેશ માટે જીવવાવાળા લોકોની જરૂર છે. I am from very poor family, no toilet, no fan in my house. My father was a tailor. ઓટલા પર દરજીની દુકાન હતી. અત્યારે મારું 200 દુકાનનું મોટું કમર્શિયલ કોમ્પ્લેક્સ બને છે પાલનપુરમાં. ફિલ્મો જોવાના પૈસા નતા. વિટામિન સી જેવી ગુજરાતી ફિલ્મો મેં બનાવી, સુપર હિટ. રહેવા માટે ઘર નતું. અત્યારે 200 બંગલાની સ્કીમ પૂરી થઈ. I was literally waiter in a hotel for 3 years in my life when I was in college from 84 to 87. અત્યારે સિંધુ ભવન રોડ પર કેસ ચારકોલ કરીને નંબર 1 રેસ્ટોરન્ટ મારી છે. હમ તો ચલતે ગયે કારમાં બનતા ગયા. તમને બધાને આ ભણવાની ડિગ્રીઓ ઠીક છે, ઇટ ઇઝ અ પ્રોસેસ, ઇટ ઇઝ અ લાઈફ પ્રોસેસ. પણ જીવન શું છે, કેમ જન્મ્યા ખબર જ નથી. આવી ગયા તો આવી ગયા, કેમ મરી ગયા ખબર નથી. ગયા કાલ સવારે પેપરમાં ફોટો આવશે, શું થયું, પેલો ગયો, શું થયું, બાઇક પર ગયો. તમે ઘરેથી નક્કી કરીને આવ્યા હતા, ભાઈ અહીં બેસશે, આ બેન અહીં બેસશે, આ ભાઈ બેસશે, આ ફોટો પાડશે, આ અહીં ઊભો રહેશે, હું અહીં બોલીશ. મને બી ખબર કેવા આપણે બધા બેઠા છે. તો આ શું છે? દીકરા દીકરીઓ, ધેર ઇઝ અ હાયર મેથેમેટિક્સ ઇન લાઈફ. તમને ભણાવે છે 10 ને 10 20 થાય, જીવનમાં 10 ને 10 40 થાય. તમને કહે છે 10માંથી 5 જાય તો 5 રહે, જીવનમાં 10માંથી 5 જાય તો 25 વધે. આપણે મંદિર જતા કૂતરું બટકું ભરી જાય, આપણે બટકું ભરવા ગયા હતા. પ્રેમ આપણે કરીને લગન બીજો કરી જાય. ધેર ઇઝ અ હાયર મેથેમેટિક્સ, ધેર ઇઝ અ હાયર મેથેમેટિક્સ. તો તમને જે ડિગ્રીઓ મળશે, સેલ્યુટ છે. તમે ભણવામાં હોશિયાર છો. તમે જે 5 વર્ષમાં મેળવ્યું, અમને 25 વર્ષ થયા. ભણવાની વેલ્યુ છે, ડિગ્રીની વેલ્યુ છે. પણ જીવનની વાત મારે તમને કરવી છે. આપણા નરેન્દ્રભાઈ, વિધાઉટ બિંગ MLA he was CM, વિધાઉટ બિંગ MP he was PM. વિચાર કરો, 20 વર્ષ એક નાનકડા ગામડામાંથી આવેલો માણસ આજે દુનિયામાં આપણા દેશનું નામ કરે. જાદુ છે કે નહીં? બિઝનેસમેનોની વાત કરો. કરશન કાકા નિરમાવાળા સાયકલ પર પાવડર વેચતા હતા, આજે યુનિવર્સિટી ચલાવે. પેલા બાલાજી વેફર, ચંદુભાઈ, 3 ભાઈના વાઈફ ઘરે બટાકા તળે અને એ બટાકાના ટુકડા એમના એ હસબન્ડજીને થિયેટરમાં લારીમાં લઈને ઊભા રહે. અત્યારે 2,000 કરોડના બટાકા વેચે છે. અને આપણે હું શું કરું, પ્લગમાં આગળ ગાળ દેવાની. મને ઘરે કે સર શું કરું, સર અમારે કોઈ સપોર્ટ નથી. તને હાલ મુકેશભાઈ સપોર્ટ કરે, તું એને ભિખારી કરે, એવી નોટ છે. તારે કંઈ કરવું જ નહીં. સર આઈ એમ 59, 59 વર્ષની મારી ઉંમર છે. મારી દીકરીના ત્યાં દીકરી છે જે અમેરિકા રહે છે. મારી નાની દીકરી હમણાં શિકાગો ભણવા ગઈ છે. મારો દીકરો મારો બધો બિઝનેસ જોવે છે. બહુ જવાબદારીપૂર્વક જે કંઈ બોલીશ એ બોલીશ. પણ એવરીબડી વોન્ટ્સ ટુ ટચ યોર માઇન્ડ. આઈ વોન્ટ ટુ ટચ યોર હાર્ટ. જીવન સારું અહીંથી જીવાય છે. બધા અને પછી દિવેલ પીધેલા ફરીએ છીએ. 90% વાળો આમ જ ઊભો હોય અને 3 વાળો આમ જ ઊભો હોય. Nobody is happy. There were 43 civilizations in the world. Greek, Babylon, huge civilization. આપણા ત્યાં હતું સનાતન civilization. સનાતન નોટ હિન્દુ. ભારતમાં જે કલ્ચર હતું that is called સનાતન. Out of 43, all 42 collapsed. Only Sanatan civilization survived in the world. જેમાં આપણે જન્મ્યા છે. સાયકલ નથી, અત્યારે મર્સિડીઝમાં ફર્યું હતું. ડ્રાઈવર ચલાવતો તો મનમાં હસવું આવી, સારા સદિયા સાયકલ લઈને આપણે ફરતા હતા. આપણે વેઇટરની જોબ કરતા હતા. 3 વર્ષ મેં સંડાસ બાથરૂમ સાફ કર્યા. મેં તો હાલ અમેરિકા જઈને શું કરવા કરવું, અહીંયા જ કરો. આપણા ત્યાં જઈને એ જ કરે છે. પછી અહીંયા એક પાણી બોટલ લઈને ફરે. અહીંથી જ ગયો છે તું.
માતૃભાષા માં અને માતૃભૂમિ માટે જીવે ને એ કદી સુખી ના થાય. અંગ્રેજી બોલવાનું, અંગ્રેજી શીખવાનું વિન્ડો ઓફ ધ વર્લ્ડ છે, પણ આપણી માતૃભાષા ને માતૃભૂમિને માને ભૂલવાના નહીં. આ જીવનમાં સફળતાનો પહેલો મંત્ર છે. ગમે તેવું કૂતરું પાછળ પડે ને, હેડ હેડ જ આવે, ગો ગો ના આવે. આવે ગો ગો ગો. દીકરા દીકરી તમને હસાવું છું એટલે કે મારે તમને બહુ ગંભીર વાત કરવી છે. મારા જેવા કેટલાય વક્તાઓ આવશે ને જતા રહેશે, પણ દરેક માણસ સફળ થવા જ પેદા થયો. 84 લાખ યુનિઓમાં જખ મારીએ ને ત્યારે એક મનુષ્ય જન્મ મળે જ બોસ. અને એમાં બધા સ્પેર પાર્ટ ઓકે હોય તો લોટરી છે, લોટરી. અને તો જીવનમાં મજા નથી. હમણાં ભુજ મેડિકલ કોલેજમાં ગયો તો મેડિકલનો 3જા વર્ષનો છોકરાએ મને પગે લાગે, સાહેબ મરી જવું. મેં તો કેમ? પેલીએ ના પાડી. બધું લગ્ન આગળ ગાલ દે. ભગવાન છે ને મરદની મૈયતમાં જાય પણ બાયલાની જાનમાં ના જાય. મારી મધર વેન આઈ વોઝ ઇન સ્કૂલ, મારી મધર, તમે બધા દાદા લકી છો, તમારા મા બાપને તમારે તો રોજ કેટલું થેન્ક યુ કહેવું જોઈએ કે આવી કોલેજ. મારી બા મને રેશન કાર્ડની ગાંઠોવાળી ખાંડ લેવા, તમને રેશન કાર્ડ જોયું છે? રેશનની દુકાન પેલા ગરીબો લેવા જાય, ગાંઠ સુગર આવે ને ગાંઠોવાળી હોય, આટલા ગાંગડા હોય, અને એક તેલ આવે પામોલી રગડા જેવું, ઓઇલ જેવું, એ લેવા મોકલે. લાઈનમાં ઉભા રહી તો શરમ આવે. બધા છોકરાઓ પૈસાદાર, મારી સ્કૂલમાં હું પૈસાદાર સ્કૂલમાં બધા પૈસાદાર, હું ગરીબ. તો મેં મારી માને પૂછ્યું કે આપણે ગરીબ કેમ છીએ? મને કે આપણે ગયા જન્મમાં સારા કર્મ નથી કર્યા ને એટલે. મેં તો હવે મને કે હવે સારા કર્મ કરો. અને સાહેબ એ દિવસ છે ને આજનો દિવસ છે. વેન આઈ વોઝ ઇન 8th સ્ટાન્ડર્ડ મેં ઘરે ઝઘડો કર્યો કે સાયકલ લાવી આપો નહીં તો સ્કૂલ નહીં જવું. અને એ દિવસે મારા ફાધરે મને જે વાત કરી, એન્ડ ધેટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ માય લાઈફ. ઇટ્સ ચેન્જ માય એન્ટાયર થોટ પ્રોસેસ ઓફ લાઈફ. મને કે સાલા કોઈ કરોડપતિ જ્યાં જન્મ્યો હતો, હું સાલી વાત સાચી, અહીંયા હું કરવા મુકેશભાઈ અંબાણી ત્યાં જન્મ્યો હતો, પણ મેં તો એ તો મારા હાથમાં નથી. પણ કે બધું તારા હાથમાં છે. બધું કેવી રીતે? પણ કે ખૂબ કસરત કર, ખૂબ ચોપડીઓ વાંચ, તન અને મન સરસ હશે ને તો ધનના ઢગલા થઈ જશે. તન અને મન. સાહેબ આજે 59 સવારે 100 ડિપ્સ મારું છું, 100 ડિપ્સ, અને 5000 પુસ્તકો વાંચીને તમારી સામે ઊભો છું દોસ્તો. અને ત્યારે આ બધું જ ઈશ્વર ભગવાન મર્સિડીઝ આપતા પહેલા ચેક કરે કે હાલો લાયક છે કે નહીં. તમને બંગલો આપતા પહેલા ચેક કરે કે લાયક છે કે એમને ના મળે બોસ. 2 જાતના નસીબ હોય. એક સીધું મુકેશબેન ત્યાં જન્મ મળે, ધીરુબેન ત્યાં, અને એક ગામડામાં ગરીબ ઘરમાં જન્મ મળે, કોઈ સપોર્ટ ના હોય, અને કર્મથી તમે ત્યાં પહોંચો. દીકરા દીકરીઓ, આપણે સારા કર્મ નથી કર્યા એટલે મિડલ ક્લાસમાં જન્મ્યા છીએ, પણ હવે કેવા કર્મ કરીએ તો જીવન મસ્ત જીવાય એ ભારતે દુનિયાને શીખવાડ્યું. 700 વર્ષ મોગલોએ શાસન કર્યું, 300 વર્ષ ક્રિશ્ચનોએ શાસન કર્યું, 1000 વર્ષ પછી પણ 85% સનાતન ધર્મીઓ દેશમાં છે. સમજાય છે? એની જડો બહુ મજબૂત છે, અને આ જડો તમને ખબર નથી. 7 લાખ ગુરુકુળો હતા, અંગ્રેજોએ બંધ કરી દીધા, કોન્વેન્ટ કલ્ચર દાખલ કર્યું, અને આપણે બધા ભૂલી ગયા કે આપણે સિંહના બચ્ચા સાલા ઘેટાના ટોળામાં આવ્યા. તમે જીન્સ પહેરો, તમે કપડાં સરસ પહેરો, કોઈ વિરોધ નથી. પણ મારી બા મને એક વાત કહેતી કે સંસ્કારો હશે ને તો પૈસો જખ મારીને આવશે, પણ સંસ્કારો નહીં હોય ને તો હશે પણ જતું રહેશે. સંસ્કારોની વેલ્યુ છે. અને આ સંસ્કાર એટલે તમે ડાયા થઈ જાઓ, પગે પડો એ નહીં. એક શબ્દ છે કેરેક્ટર. યુ હર્ડ ધ વર્ડ કેરેક્ટર. વોટ ઇઝ કેરેક્ટર? તમને બધું કરવાની છૂટ હોય પણ તમે ના કરો ને એને કેરેક્ટર કહેવાય. તમને બધું કરવાની છૂટ, મા બાપા મોકલ્યા, જેમ ફરવું એ ફરો, પણ તમે ના ફરો. આ બધી ફિલોસોફી નથી માનતો. જે બોલું છું એ જીવું છું, ને જીવું છું એટલું જ બોલું છું. દીકરા દીકરીઓ, આજે 2 કરોડ લોકો મને યુટ્યુબ પર સાંભળે છે, 1.3 મિલિયન ફોલોઅર્સ ઇન્સ્ટાગ્રામ પર. હું તો સ્પીકર નથી, બિઝનેસ કરું. સ્કૂલમાં ફી ભરવાના 48 રૂપિયા નહોતા મારી પાસે. વેન આઈ વોઝ ઇન સ્કૂલ 48 રૂપીસ પર એનમ મારી ફી હતી. આઈ એમ નોટ એબલ ટુ પે. આજે આણંદ પાસે 650 એકર જમીનમાં ₹2500 કરોડની સ્કિલ યુનિવર્સિટી બનાવી રહ્યો છે. 2500 કરોડ રૂપિયા. 5-15 વિષય માટે 15 લાખ છોકરાઓ દર વર્ષે પેદા નથી થયા. પણ એ બધું એજ્યુકેશનની વાત કરવા નથી આવ્યો. પણ મારે આજે આ હોલમાં બેઠેલા અને NSSના નામે ભેગા થયેલા દીકરા દીકરીઓ તમને થોડીક વાતો કહેવી છે કે જીવન શું છે.
કેવી રીતે જીવે તો જુઓ. તમને સાયકલ ના આવડે તો તમે પડી જ જાઓ, પપ્પા ગમે એટલી પકડે, પણ એકવાર આવડી જાય ને તમે બે હાથ છૂટા રાખીને ચલાવી શકો. એક 10 માળનું બિલ્ડિંગ હોય ને એક નાનું ભેંસ હોય, મોટી ભેંસ બફેલો, તો તમને કોઈ આને ઉપાડી ચડી જાવ, કોઈ ચડી શકે? આખી ભેંસ કોઈ ઉપાડી ચડી શકે? પણ એક ભેંસનું બચ્ચું હોય તરત જન્મેલું, અને એને લઈને તમે ઉપર ચડી જાઓ તો ચડી શકાય? એ તો 5 કિલોનું હોય, અને એને રોજ લઈને તમે ચાલો 2 વર્ષમાં ભેંસ થઈ જાય તોય તમે લઈને ચડી જાઓ કે નહીં? આપણને પ્રેક્ટિસ, આપણને બધું ખોટું શીખવાડ્યું. તમને શું શીખવાડ્યું? સુખનું વિરોધી શું? સુખનું ઓપોઝિટ શું? દિવસનું ઓપોઝિટ શું? જન્મનું ઓપોઝિટ શું? ઉલ્લુ બનાવ્યા. દિવસ પૂરો થાય, રાત શરૂ થાય, રાત પૂરી થાય, દિવસ શરૂ થાય, સુખ પૂરું થાય, દુઃખ શરૂ થાય, દુઃખમાં હસતા રહો, સુખ તમારો હાથ પકડી લે, અમીરી પૂરી થાય, ગરીબી શરૂ થાય, ગરીબીમાં અમારી જેમ 18 કલાક કામ કરો, અમીરી હાથ પકડી લે, તમારો જન્મ થાય, મૃત્યુ નિશ્ચિત, તમારું મૃત્યુ થાય, જન્મ નિશ્ચિત. આપણે તો સુખ જોઈએ, દુઃખ નથી જોઈતું, અમીરી જોઈએ, ગરીબી નથી જોઈતી, દિવસ જોઈએ, રાત નથી જોઈતો, જન્મ જોઈએ, મૃત્યુ નથી, બાપા માલ છે. બાય 1 get 1 ફ્રી છે. તમારા પપ્પા 25 લાખનું જાડે બાઇક લાવી આપે તો સુખ જ સુખ, હે? અને ઠોકીને આવે તો દીકરા દીકરીઓ જીવન આખું જુદું છે. પણ એક ચોખ્ખું આ કોલેજ છે ને એનો નિયમ છે, આટલા વાગે આવવાનું, આટલા વાગે જવાનું, આ પહેરવાનું, આ પર નિયમ છે. અમદાવાદ કોર્પોરેશન ગાંધી તો આટલો ટેક્સ ભરવાનો, રોડ ઉપર આમ ચાલવાનો નિયમ છે, બત્તી બંધ હોય તો નહીં જવાનું નિયમ. તો જ્યારે આ પૃથ્વીનું સર્જન થયું ત્યારે થોડાક નિયમો હતા જે સનાતન ધર્મમાં કયા છે, જે આપણને ખબર છે પણ આપણે કરતા નથી. અને એટલે આપણો ચહેરો લગ્નમાં જાય 50 તોલા સોનું પહેરે તો ફોટો સારો આવવો જોઈએ, એમ કે દાગીના પહેરવાથી ફોટા આવે. એક નાનકડી જિંદગી મસ્ત કેમ જીવાય છે? આપણને કોઈ કહેતું, બધા કે જે ઉપર સ્વર્ગ છે, સ્વર્ગમાં અપ્સરાઓ છે, અહીંયા ઓછી છે, ઉપર બધું મળે છે, અહીંયા નથી મળતું. છોડો બધી વાતો. કોઈ જીવતો ઉપર જઈને પાછો આવ્યો, કોઈ મરેલો જઈને આવ્યો. આ આપણને ડરાવવાના. હું તમને સાચી વાત કહું, એક એવું જીવન કે ક્યારે પૂરું થઈ જાય અને મરી જાય તો 5000 લોકો આવવા જોઈએ, નહીં તો સારું જીવિત દેખાય. અને એટલે NSS, NCC, સ્કાઉટ આવી સંસ્થાઓમાં તમને જોડવામાં આવે છે. રોટરી ક્લબ, લાયન્સ ક્લબ, યુથ હોસ્ટેલ, આ બધામાં જોડવામાં આવે કે અહીંથી જીવનનું ઘડતર થાય. અને અહીંથી જો કરંટ લાગી ગયો, બેડો પાર છે. મારી પાસે 5000 કરોડ હોય ને તો મેડમ મને ના બોલાવે, પણ મારી પાસે સારી વાત છે ને એટલે મેડમે મને બોલાવે છે. આજે જેટલા સ્ટેચ્યુ મૂક્યા ને કોઈ કરોડપતિના નથી મૂક્યા, પણ જેને સમાજ માટે કંઈ કર્યું, દુનિયા માટે કર્યું, એના સ્ટેચ્યુ દરેક 4 રસ્તે મુકાય છે, રૂપિયાવાળાના નથી મુકાતા. અને સફળતા વોટ ઇઝ સક્સેસ? 100 કરોડ, 200 કરોડ, 500 કરોડ, 1000 કરોડ, કેટલાય સક્સેસ કેટલાય ખબર નથી. હમણાં હું ઊંઝા ગયો, મારા એક ફ્રેન્ડે ઓસ્ટ્રેલિયાથી પેકેટ આપ્યું. એના ફાધરની 700 વીઘા જમીન, કેટલી? 700 વીઘા હાઈવે પર, એક જમીન 1 કરોડની, એટલે 700 કરોડની જમીન. તો બી કાકાનું મોઢું બધું, કાકા શું થયું? આ બાજુનું ખેતર લેવા જાય તો સારું. બધું ડોહા મરી જા, કેટલું ભેગું કરશે? એ દિલ માગે મોત. સાયકલ હોય તો સ્કૂટર, સ્કૂટર હોય તો આ હોય તો ગાડી, પછી 2 ગાડી, પછી મોટો ફ્લેટ, 4, અને એક દિવસ પેપરમાં ફોટો આવે. દીકરા દીકરીઓ રાત્રે 9:30, 10 વાગે પથારીમાં પડો, ઊંઘ આવી જાય ને, આ સક્સેસ છે. બીજું કશું સક્સેસ નહીં, કશું જ નહીં. પૈસા તો હલકા લોકો, જુગારની ક્લબ અને ડ્રગ્સ વેચવાવાળા પાસે પણ હોય છે. તમને એક મહત્વની વાત કહું, હું બહુ ગરીબ થયો, પૈસા કમાયો, નુકસાન કર્યું, પછી પૈસા કમાયો, મર્સિડીઝ, સ્કોર્પિયો, ફોર્ચ્યુન, બધી ગાડીઓ બારીઓ, ઓફિસ, ટકાટક. મને એક દિવસ એવું બધું છોડો. પૈસાને સેક્સમાં તાકાત હોત તો બૌદ્ધને મહાવીરે છોડ્યા જ ના, છોડી દો. તો હું જબ્બા લેગા ઉપર આવી ગયો, મારુતિ છોડી દીધી, સ્કૂટર પર આવી ગયો, સાધુ સંતોની પાછળ ફરવા માંડ્યો, આખા મોટા મોટા પ્રખર વિદ્વાનો પાછળ ફર્યો, કાશ્મીરથી કન્યાકુમારી, હરિદ્વારથી બધે. 6 મહિના પછી પાછો આવી ગયો અમદાવાદ. આવીને બીજા 50 જોડી કપડાં સીવડાયા, નવી મર્સિડીઝ લાવ્યો, નવી ઓફિસ કરી, મોટી 7000 સ્ક્વેર ફીટની. કેમ? ધ્યાનથી દીકરા દીકરીઓ સાંભળજો. આશ્રમો બનાવી અને એમાં સંસારની જેમ જીવવું એના કરતાં સંસારમાં જ આશ્રમની જેમ જીવવું વધારે સારું. હિયર એન્ડ નાઉ. આજે આ યુનિવર્સિટી કોઈએ બનાવી તો કેટલા બધા દીકરા દીકરીઓ અહીંયા ભણીને કેરિયર બનાવશે, હે ને? હું એકલો જતો રહું ક્યાંક સંસાર છોડી દઉં તો એમાં મારું કલ્યાણ, તો હું સમાજનું કલ્યાણ કરી શકું. અને એટલે ગાંધીજી, સુભાષ ચંદ્ર, બધાને આપણે કેમ યાદ કરીએ છીએ? હવે મારે તમને મોટી ફિલોસોફી કરતાં આજે તમને અહીંથી જીવન કેમ જીવવું એની વાત કરવી. અને આ જો તમે
તમે કરી ગયા ને સાહેબ બેડો પાર છે.